નોકરી જાઉં છું એવી નોકરી આવી છે હાથમાં પણ મારા બેટા જાવું તો પડશે તો નોકરી 10 વીઘા જમીન આવી છે ને હવે ખેતરનું કામ આવી છે નોકરીએ જવું પડશે ચોક્કસ જવું હવે નોકરી ચોક્કસ ના હોય ને તો સિક્યુરિટીમાં જવું હું હવે પોલીસ વાળો જેવો બની બેહેલો હા પોલીસ વાળો જેવો બની બેહેલો ને આમ લાગુ એટી ચોલ લાગુ આમ સાહેબ મોટો સાહેબ જો એવી નોકરી જાવ છો ભલે પગાર 7-8 હજાર આવતો ને તો ખાઈ પીને પડ્યું રહેવું છે હા ઘેર આવું જ નહીં નાઇટમાં હોય તો નાઇટમાં જતું રહેવાનું દાણા હોય જામ જતું રહેવાનું રાતે પણ હતું એટલે પણ રાતે કરવાનું દાણા નોકરી મજા આવે છે એ મજા આવે આમ સિટીના હવા કરતી ખેતરની મજા આવે ખેતરમાં એટલે આમ ખાવા પીવાની એવી મજા આવે અને ભાઈ નોકરી આવે ને રાતે એટલે આવી બોલાવે બેઠા દાડાનું કોમ રાતે કોમ કરી તો હા હે ને હરી જાય હવે છોકરી તો મને જાવ તો પડશે કે ચતુર્થીને ફોન કરવો પડશે હવે નોકરી જાવ ચોક નોકરીનું સેટિંગ કરી ને તો જાવ તો પડશે ચમ કે દાડે કોમ કરવાનું રાતે કોમ કરવાનું જવા દેખતા ના રાતે ઘેર આવે એટલે સવારમાં રજા હોય એટલે ઉપડી જવાનું છે તમે દાંતડું પાવડો હાથરું બધું લઈ હું હવે ફોન કરું ચતુર્થીને એ ફોન કરવા દે મને કે જોઈ નહીં જાય હલો હા બોલો અલા ચતુર્થી બોલ્યા ઓ બોલો ને ભલાદમી અલા ભલા મળે શું કરો છો કોઈ નહીં આ બેઠા બેઠા ફોફા ફરીએ એવું કરીએ અલ્યા ભલા મળે અત્યારે ખાવ વારસી તને હું ફોફો પડો પેલા કંકોડો કજાડા એવું કરી બેલો તાર નવરા બેઠા આવું કરીએ તાપીએ છીએ બેઠા બેઠા હા ના હું શું કહેતો તો હા ચોક નોકરી હોય જોજો નોકરી તો હોય મારા જ ફોફા નોકરી ના બુધ પારણે નોકરી જવું જાવું પડશે નોકરી જાવ ના ચાલે એક કામ કરો એક ભાઈ સિક્યુરિટી નું કહેતો તો એક જો મેળ આવે તમારે સેટિંગ ગોઠવી દઈએ હા હો ચોકણ હું તમને પછી આવું એટલે વાત કરું હડો ને હો એટલે પણ એક ભાઈ કહેતો તો નોકરીનું પણ એ તો આનું બહુ કાઢવું પડે આખું નોકરી છે સિક્યુરિટી જાવ છે સિક્યુરિટી નતું આ તો અલગ હતું કોમ માનવું હતું એવું ના ના આ તો સિક્યુરિટી છે જો હારું હોય જતા રહીએ એમાં 5-7 હજાર રૂપિયા પગાર આલે પણ તે ચાલશે ચાલો ને ઓ ચાલશે નાઈટમાં જવાનું છે મજા આવે પાછી અને એક ગામનો ભેળો થયો હતો ને ઉભી હતી એક કે ભાઈ આ કોમે આપું હું કીધું શું કોમે તે મારા બેટો શું કે મને ખબર હે શું કહેતો ખબર હે હા કે તમારા નોકરી છે પાટણમાં એક મસ્ત છે હા હા આબુ છેડો હું કીધું શું કે ખલીપુર હું ખલીપુર હું જઈ કહું કે ધોકોડે બેરે પાડા ચરા તારી બુન્ના કાકાના એટલે પાડા હું ચારા એવો લાગુ છું મારો બેટો કે 10,000 પગાર છે તો પેલા પાડા મને ઓમથી ઓમ દોડાય ચોમું માજનમાં દોડું આખા માજનમાં ખાલી પૂના માજનમાં તારા મારું એમ કે તું ભલા માને નહીં આપું તું તો ના પાડી દીધી હું ચોક બીજા ધંધો કરાવવા દઉં મારા હવે પાડા નહીં ચાલે કોઈ મને પાડો લઈ જાય ગાડી ચોય પેલા નદીમાં તાણ વાત કરો એવી નોકરી હું કરું કોઈ ના ના તાણ પછી તે કોઈ ભાઈ ના પાડી દીધી હું ચતુર્થી ફોન કરું તે નોકરી ખોડી મારે તે ત્યાં ફોન કર્યો હારું હું આવું હમણાં એ બાજુ હો હા આવજો પાછા હો એ હાર હો હાર હાર એ હાર હો હાર હાર આ ચતુજીને ફોન તો કર્યો છે પણ હવે શીખર શું કરીએ નોકરીનો હવે મારે ધાવતો પડશે તે તાણે ના જવું પડે અને પેલો મારા બધો કે ખરી પુના માજરનો આડો પાડા છે મારી પુના કાકાને હું પાડા સોડાવવા માંગુ છું એ કાકા શું છે અલ્યા નોકરી જાવું છે ભણાવવાનું મોટું કરવું પડે બધું મોટો થયો તમારે નહીં ભણાવવો પડે તમે નોકરી જાઓ તો આ પેલા 8 વીઘા એડાવાય કોણ પેલું કરશે એ તો દાડા રાતે જાયો નોકરીને આડો દાડા પાંચ કર્યો કોમ કર્યો તમારે જેમ કરો એમ કરો તાણ એક જણો કહેતો તો મને નોકરી મને કે પણ આવું આવું સા હું બીજો કે ખલીપુર પાડા સારા તારી ઉના કાકા હું પાડા સારું તો મારા ખેતરમાં બેહના સારું તે તો તાર પાડા સારું કાકા બે ચાર મેલો ના તાણ
આપણે એમ કહી દો કે ખાલી તું એનો પાડા કરે તો પણ ગુજરા તું પાડામાં પૂંછડા બનાવવું તો કે પાડો મનો મે લઈ જાય નદી લઈ જાય તો અકાય કોટા મહિના કે તમારા વાત કરી તારથી મિલ દેવા નથી ના ઈજો ને કે મારવો તોય ને હા સાવો ખજાડો મને એમ કહી દો કે પાડા સવા નોકરી હવે ચોકડ નોકરી જવાનું હવે નોકરી મો પેલી નહીં આવતી પીપુડું વગાડે જેલો ની ભાડે એક જ આવો હોય તો સિક્યુરિટી ઓ એક જ જવાનું હું ચતુજી ફોન કર કે હું જોઉં ઓ જોજો પાછા હારવાડો કીધું? કામ એટલે બહુ જરૂર ઓવે તું વાંચે હવે મેળ પડે સારું ચતુજી અને પેલો વાહતો મારો પેલો નખો દોશી કરે તે દાદા વાળી નાઈ જો જુઠ્ઠો છે બહુ એને ડોશીને બે કે આવજો હોય આવજો નોકરી નું કરીએ છે તું હું વાયરો નોકરી કરી વાહતા તારો જ પાર આવતો નહીં ને હા બેટો મને બનાવી જો હવે આબા જેવું હોય ને આ ચતુર્જી કીધું છે મેળ પડે ને તો નોકરી જતું રહેવું છે હા અને ખાવા પીવાનું એ તો મળી જાય કે બધું ખાઈ લે હવે તાણ દબાન ઘેર પેલો દલાહો આલે હે તમારે દલાહો પૂરો કરવો જ પડશે એટલે દબાવ ઠંડી આવો કરો છો આવ 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 હા આવ 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 એટલે આ બાર બેઠું ઓપડો હા કહું હું કહું શું કરો તમે બેઠા બેઠા હા હવે નોકરી જાવું ને ત્યાં બગડેલો પકડી બેઠો તો કીધું હવે જાઉં છો તે નોકરી તમે કહેતા હતા ને તે એક જગ્યાએ સિક્રેટિવ છે મેહાણા આપણે તે કેવું કેવું છે મારું બધું સારું છે રાતે 8 કલાક જવાનું હા અને ખાઈ મેન હોય હોજી જતું રહેવાનું અને વહેલા આવતું રહેવાનું તમારે હું તો કહું નોકરી જવું પડે પણ ઊંઘવા પછી રાખવી પડે કેમ કે લોખંડની ફેક્ટરી છે અને જો કોઈ ઉઠાઈ ગયું ને તો બહુ કાળજી રાખવી પડે નકર તો આપણા પગમાં આવીને પડે એવું હોય તારી ગુનાગાર થાજી તો આ તો નોકરી કને કહેવાય જા કોઈ એમનામ રાખે દાડા નહીં મળે નોકરી દાડા તો કોઈ રાખતું નહીં દાડા તો હોય બધા શીખ્યા એટલે દાડા ના હોય તારી ગુનાગાર તો વાત આનું કાઠું ના પડે નોકરી તાર રાતે જ રાખીને દાડા કોણ રાખે આપણે રાતે ઘડી કલાકે ના ઊંઘવા મળે હા હા હેડો તો ચાલશે રાતે 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 જા હે ચાલશે હો હા બહુ 7000 પગાર આલશે હું ખોટો કશો વાંધો નહીં. ખાવાનું ખાવાનું તો આપણું એ કયો ખાવા આલે તમને લે આ તારી હે? અને ખાવાનું એ આપણું હો ચમ જો આમાં કેવું હોય ખબર હું તો તને ઠાઠ થઈને હેડ્યો તો હવા ચોક જાઉં પણ તમે આવી ગયા ખાવાનું આપણું હોય સારું બબડો ક્યારે હોજે ખાઈ જવાનું પણ તો ભૂખ લાગે મને તો ના લાગે ટિફિન થોડું લઈ મને તો જવાનું. દાડા ત્રણ વખત ભૂખ લાગે દાડા તો રાત છે ને પણ રાતે શું હતો હવે રાતે ભૂખ તો લાગે કે ચા પીવાનું રહેવાનું પડે પણ ચા એ ખૂબ ભાવે આપણે પેલો હોય બાજુ બાજુ તે હવે પૈસા ને હોટલમાં પૈસા કોણ આવે કરી દેવાના એટલે હું તો પાય દેવું આ કરી ભાઈબંધ તો બાજુ હોટલ હોય કેટલા પણ પાવે બાપડો ભાઈબંધ એમાં પણ ચોરી ના થવા દેવી એટલે ધ્યાન રાખવાની ભાઈ તમે રખાવ તો ખરો હો અને તમે તો પાછા આ બધા ખેતીવાડી કરો એટલે આ તો તમે તો પાછા હું તો જેમ બાબુ તો થાય તો હું કરું હે? તાણ મારે તો પૂઠું પડવાનું થાય તો મારે મારા બધા કોદા આવી તો રાતના ચોઈટા આવી તો તે તો રાખવી પડે ને પછી મારે ખાવું પડે આ તો કદાચ સર મને ઊંચો હોય મને ચારે છેડે બોધીમાં આવી તો હા એ તો મારે થઈ જાય તો પછી મને તો કૂટી નાખી પોળે ભાઈ ક્યાં ગઈ ગાંઠ નાખી મારી મસ્તો થઈ ગઈ સારું તો તૈયાર થઈ ગયો આ જો તો રહેવા દો કાલ તમને લઈ જાઉં દાડા હા એટલે કમ્પ્લીટ કરી રાખું ને પછી જોવો તમે આ બગલ જેમ બે ચોલું ઘર લીધા એ હા. અને બધું લીધું તે હવે કાલ જવાન બે કાન ચોક રહ્યો હોટલમાં ફાઇનલ કરી દઉં ફાઇનલ કરી હો? દઉં વાઈ કાન જઈને પડી રહ્યો અરે આ ખેતીવાડી કરો હે ના કરતા લાગ દેજે હાથ બધા ભાગે વાવો આપણે હું પાડીએ ભાઈ ભેંસો રાખે તો રોજ છોકરા હું ખાઈ ખરા હા એ ભેંસો હસવાય પણ બીજું કોઈ પાડીએ નહીં આપણી મજૂરી ગણો કે વાટવા ઢાળવાનું તમે બધું હરખું થઈ રહે કે ના થઈ રહે થઈ જાય વાત આજે પણ આ દૂધનો ભાવ જો વાપર્યો છે દૂધનો ભાવ છે પણ ભેંસો રાખો એમ નહીં સાઈડમાં આવું કામ કરી દો ને ઘરનો ખર્ચો ના નીકળી જાય 80 રૂપિયા લીટર દૂધ છે હું કહું છું 50 સાઈડમાં રૂપિયા પકડો લીટર છાશ છે ફરી સાઈડમાં આવું બધું કામ કરી દો તો તમારા ઘરનો ખર્ચો નીકળી જાય અને ઓપડો અને પેલું થોડું ચોથા ભાગે આવે ને થોડું બચે તમારે સમજ્યા જાવ પડશે ત્યાજો ભાઈ હા. જતો રહો ભાઈ હા હા આ તો હું જોવો ને આ વડા જરા કરશો આવો નોકરી કરો આ આવું છે નોકરી તો બેહી રે કોઈ ભણવા ના નહીં એ પાડવા હો?
ઉવ્વ. કેજો પાસ આવો સારું ઓય અને મહિને પગાર આપી હે પગાર આપતા સારું મહિને પણ મહિના પગાર ખાવાનું હારું મારે બધું વચ્ચે જ નહીં પાડાનું ખાવાનું ઠાઠ બેસી જવાનો છે તાતે જવા દે તો એક મહિનો ભરવા દે મહિનો ભરું અને પછી લાગે ને તો દોડ્યા કે રિશ્તા લઈ બગર ઢેલા લઈ એમાં શું વળી અમે ઘેર બેસો તો સહી ચાર અને ખેતીવાડી રોજ દોડશે સાયકલ લઈ